વિક્ટોરિયા પુલથી આવે છે. હવે તમે જુઓ તો વિક્ટોરિયા પુલથી નદી આવે છે. હવે આ ભરતી છે, જોઈ લો તમે આ ભરતી. હવે એની સામે તમે જોઈ લ્યો કે વચ્ચે કોકે પુલ બનાવી નાખ્યો છે. આ પુલ વચ્ચે પુલ બનાવી અને અહીંયા સાવ નાના પાઇપ નાખ્યા છે. સાવ નાના પાઇપ જોઈ શકો છો, સાવ નાના પાઇપ. ઓલું નદીનું પાણી અહીંથી નિકાલ જ નથી. એટલે ઇન્દિરા, સિદ્ધેશ્વર, મધુબન અને ભીમવાસ અને વિવેકાનંદ 5 સોસાયટીની હાલત ખરાબ થઈ જશે. વિમલ પાર્ક બાજુ એ પાણી જશે. એટલે જો હવે આપણી એરિયાની પબ્લિક બહાર નહીં નીકળીને તો આપણા ઘરના સામાન સામગ્રી બધું પતી જવાનું છે. આ લોકોને કાંઈ અસર થતી નથી. એટલે વિડીયોના માધ્યમથી હું આપ સૌને કહેવા માગું છું કે અમારો સપોર્ટ કરશો તો જ આ પુલ તૂટશે. અને આ પુલ તોડી અને આ નદી સાફ કરાવડાવવાની છે આપણે બધા સાથે મળીને. જામનગર વિક્ટોરિયા પુલથી જે મોટી વિશાળ નદી બતાવી છે ને એ આગળ આવતા આવતા સાવ નાની કેનાલ થઈ જાય છે. 18 ઇંચના 3 પાઇપ છે. હા, તો આખા જામનગર શહેરનું પાણી નદીમાં આવે. અહીંયા આવતા 18 ઇંચના પાઇપ થઈ જાય છે. આગળ જતા છે ને સાવ નાની કેનાલ થઈ જાય છે. જો એકડે તો તમે જુઓ એટલે સાવ નાની કેનાલ. તો આજે વરસાદનું પાણી આવશે તો આ નદીમાં જ આવશે ને આ નદીમાંથી દરિયામાં જશે. તો અહીંયા જ કેનાલ છે તો દરિયામાં કેવી રીતે પછી આખા સિટીમાં પાણીનો ભરાવો થશે. ઉપર જરાક આ દેખાડો છે, કેનાલ દેખાડો અને આ બધી ભરતી થઈ રહી છે. પછી લાઈવ કર એટલું કરી સ્ટોપ કરીને